કોણ આવશે ખેડૂતોની વહારે? જે જનતાએ ચૂંટીને જે નેતાઓને સિંહાસન પર બેસાડ્યા છે એ નેતાઓ કેમ દેખાતા નથી? શું ખેડૂતની વેદના એ નથી સમજી શકતા? માત્ર એમને વોટ લેવામાં જ રસ હતો? આજે ખેડૂત પીસાઈ રહ્યો છે, જગતનો નાથ એની ઉપર ઉઠ્યો છે, ત્યારે ખેડૂત ઉપર શું વીતી રહ્યું છે એ નેતાઓને ભાન નથી. કારણ કે નેતાઓ માત્ર ખુરશીના ભૂખ્યા છે, એમને કોઈ જનતાથી લેવા દેવા નથી. આજે ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે મેઘરાજા કોપાયમાન થયા છે અને ખેડૂતોનો પાક પલળી ગયો છે. અત્યારે ઉત્તર ગુજરાતથી માંડી, મધ્ય ગુજરાતથી માંડીને કાઠિયાવાડની અંદર આપણે નજર કરીએ તો મગફળીથી માંડીને દરેક પાકોની અંદર જાણે સોનું ધૂળ થઈ ગયું છે. જે થોડા સમય પહેલા લાગતું કે મારું સોનું મને કંઈક આપશે, પણ અત્યારે ધૂળમાં ભળી ગયું છે અને અત્યારે ખેડૂત લાચાર છે, ખેડૂત ચિંતિત છે. ખેડૂતની વેદના સાંભળવા આજે કોઈ તૈયાર નથી. માત્ર ડિબેટો કરતા નેતાઓને ક્યારેય પણ ખેડૂતની યાદ નથી આવતી. કારણ કે ખેડૂત છે જગતનો તાત છે, અને જગતનો તાત જે ચિંતા વેઠી શકે એ નેતા ન વેઠી શકે. એટલે મારે તમામ નેતાઓને વિનંતી કરવી છે, પક્ષ કોઈ પણ હોય, માત્ર ખેડૂતોનો સહારો બનો તો જ લોકો તમને યાદ કરશે. બાકી 5 વર્ષ પછી જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમને આજ ખેડૂતો બતાવી દેશે કે અમે આજ ધરતીના સંતાન છીએ અને આજ ધરતીમાં અમે મોટા થઈ અને અમે આજ ધરતીનો દાણો ખાધો છે. ત્યારે સમય આવશે ત્યારે ખેડૂત પોતાની ખેડૂતોનો જવાબ હિસાબ બરાબર કારણે નેતાઓને ખેડૂતની બહુ યાદ આવે છે. કારણ કે એ વખતે એમને વોટની જરૂર હોય છે અને જ્યારે ચૂંટણી પૂરી થાય પછી ખેડૂતની હાલત નેતા જોઈ નથી શકતા. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં કેટલા સમયથી આ ચાલી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કુદરત જ્યારે રૂઠે છે અને ખેડૂતો ઉપર જ્યારે આફત આવે છે અને ખેડૂત લાચાર બનીને જીવે છે, ખેડૂતનો કોઈ સાંભળવા માટે પણ તૈયાર નથી. જ્યારે ચૂંટણી ટાણે નેતાઓ બેફામ નિવેદનો આપતા હોય છે અને મંચ ઉપરથી કહેતા હોય છે કે અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોની પડખે છીએ, ખેડૂતને જ્યાં જરૂર પડે ત્યાં અમે હાજર છીએ. પણ જ્યારે ચૂંટણી પૂરી થાય છે અને નેતાઓ એસી ચેમ્બરમાં બેસી જાય છે પછી ક્યારેય ખેડૂતનો ભાવ કોઈ પૂછતું નથી. કારણ કે ખેડૂત એકાંત મને પોતાની વેદના અંદર ને અંદર છુપાવી નાખે છે. આજે વાત કરવી છે ખેડૂતોની. ગુજરાતની અંદર અચાનક શિયાળાની અંદર કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોનો પાક જે ધરતીમાં સમાઈ જાય છે. જે ધરતીમાંથી પાક ઉગે છે એ જ ધરતીમાં પાક ધરબાઈ જાય છે. ત્યારે ખેડૂત ઉપર જાણે આબ સંકટ આવ્યું એવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં પેદા થઈ છે. પણ આજ સુધી કોઈ નેતાને અમે જોયા નથી કે ખેડૂતને આશ્વાસન આપતા હોય. કારણ કે નેતાઓને એમાં રસ નથી અને ખેડૂત જે ચિંતામાં છે એની વેદના કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે ખરેખર દુઃખ લાગે છે. આ ગુજરાતની ધરતીની અમુક નેતાઓને જોઈને બહુ દુઃખ લાગે છે. કારણ કે આ ખેડૂતની વેદના તમને સમજવામાં કેમ આટલી વિલંબ થાય છે. કારણ કે જે અને એસીમાં બેસીને જીવન જીવતા નેતાઓને એક સંદેશ પણ છે કે જો તમારામાં થોડી માનવતા બચી હોય તો એકવાર ખેડૂતને મળી લો. કારણ કે ખેડૂતની અંદર વેદનાઓ એટલી બધી ભરેલી છે, એ વેદના કોને કહે, જાય તો ક્યાં જાય. અને ઘણી વાર આપણે સમજી જાઓ, કારણ કે તમે જેના વોટથી જીતીને સિંહાસન ઉપર બેઠા છો એ સિંહાસન ખેડૂતનું બનાવેલું છે અને ખેડૂત ધારે કરી શકે છે. માટે જ એ તો ખેડૂત જાણે જ છે, ધારે ખેડૂત કરી શકે છે. ખેડૂત વેદના પોતાની સમજી શકે છે અને સમય આવે ખેડૂત જવાબ પણ આપી શકે છે. આ ગુજરાતનો એક ખેડૂત જ્યારે બહાર નીકળશે ત્યારે નેતાઓને છુપાવવા માટે જગ્યા પણ નહીં મળે. એટલા માટે જ કહીએ છીએ કે સફાળા જાગો અને આ લોકોની વેદનાને સમજો, આ ખેડૂતોની વેદના સમજો. કારણ કે આ ખેડૂતની વેદના સમજવા કોઈ તૈયાર નથી. ત્યારે જ તમે આ બેફામ બનીને ગાડીઓમાં